સુરતના કામરેજ નજીક ખોલવડમાં જમીન વિવાદનો મામલો છેલ્લા ઘણા સમયથી ધમધમી રહ્યો છે. કરોડો રૂપિયા ચાવ કરનાર બોગસ જમીન માલિક વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સુરતના ખોલવડ નજીક ફાઇનલ પ્લોટ બીની જમીન વિવાદ મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સહજાનંદ નિર્વાણા નામે બોગસ પ્લોટિંગ પાડનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 15 જેટલા લોકોએ આ પ્લોટની ખરીદી કરી હતી. પ્લોટ ખરીદનારને ખબર પડી કે જમીન અન્યના નામે બોલે છે. અમદાવાદના ઉમંગ ઠક્કર, નીલ ઠક્કર અને કંઠ ઠક્કર દ્વારા ઠગાઈ આચરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે 9 મહિના બાદ ફરિયાદ દાખલ કરી હાલ તમામના રૂપિયા પરત આવે તેવી માંગ કરવામાં આવી છે. અમે લોકોએ સહજાનંદ નિર્વાણા પ્રોજેક્ટમાં કામરેજ પાસે છે એમાં પ્લોટ બુકિંગ કરાવેલા છે, જેમાં મારા 2 પ્લોટ છે અને મારા સિવાયના બીજા પણ પ્લોટ હોલ્ડરો છે. તો અમને પ્લોટ બુક કરાવ્યા પછી એક રીલ જોઈ હતી. એમાં એવું જણાવવામાં આવ્યું હતું કે ભાઈ આ જમીન અમારી છે, આ લોકો ખોટી રીતે બુકિંગ મૂકેલું છે ને એવું બધું ચાલતું હતું. એટલે અમે બિલ્ડર પાસે જઈને પૈસાની માગણી કરતા હતા કે શું છે બધો મામલો. તો બિલ્ડર શરૂઆતમાં એમ કહેતા હતા કે તમને 1 મહિનાની અંદર પૈસા આપી દેશું. તો 1 મહિના પછી પાછા ગયા તો એમ કે 15 દિવસમાં આપી દેશું. એમ કરતાં આટલો ટાઈમ કાઢી દીધો. પછી કંઈ કોન્ટેક્ટ થતો નહોતો. એટલે અમે લોકોએ પછી પોલીસની શરણ લીધું કે ભાઈ પોલીસમાં અરજીઓ આપેલી, એસપી સાહેબ પાસે ગયા, આઈજી સાહેબ પાસે ગયા, પીઆઈ સાહેબ પાસે ગયા. તો અંતે પછી અત્યારે અમારી એફઆઈઆર દાખલ થઈ છે અને જોઈએ હવે આગળ શું થાય છે. આ બધાને અલગ અલગ ભાવ આપતા હતા. કોઈને 62,000 રૂપિયા વાર, કોઈને 58,000 રૂપિયા વાર, કોઈને 65,000 રૂપિયા વાર, કોઈને 68,000 રૂપિયા વાર. અમે અત્યારે 15 અરજદારો છીએ. અમારા લોકોનું થાય છે 1,56,20,000. માંગ તો એટલી જ છે, બસ જે ખોટું કરી ગયા છે એમને સજા થાય, જે સાચા છે એમને ન્યાય મળે. હા, પૈસા તો પરત જોઈએ છે, પણ સજા થાય તો બીજી વાર આવું ના કરી શકે અને બીજા કોઈ પણ આવી રીતે ખોટી છેતરપિંડી કોઈ સાથે ના કરે. એમણે તો એવું કીધેલું હતું કે અમારું સમાધાન થઈ જશે તો અમે પૈસા આપી દઈશું. પેલા લોકો પણ એમ કહે છે અમારું સમાધાન થઈ જશે તો તમને પૈસા આપશું. હવે એ લોકોનું સમાધાન સુધી અમે તો ક્યાં સુધી રાહ જોઈએ. જમીનના મૂળ માલિક દીપક પટેલ છે. 2018માં આ જમીનનો ઉમંગ ઠક્કરે દીપક પટેલને કબજા કરાર સાથે સાતાખટ કરી આપ્યો હતો. દીપક પટેલે આ જમીનનું પેમેન્ટ આપી દીધા છતાં દસ્તાવેજ કરી આપ્યો ન હતો. ઉમંગ ઠક્કર દ્વારા શાલીભદ્ર ઇન્ફ્રાક્રોનના પંકજ સંઘવીને બોગસ દસ્તાવેજ બનાવી આપવાનો ખુલાસો 2018માં થયો હતો. આ વિવાદની વચ્ચે જ ઉમંગ ઠક્કરે સહજાનંદ નિર્વાણા નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં 15 જેટલા લોકોને પ્લોટ પણ વહેંચી દીધા હતા. જ્યારે પ્લોટ ખરીદનારાઓને ખબર પડી કે આ જમીન લોચામાં છે, આ જમીન જ બીજાના નામની છે, ત્યારે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને આખરે 9 મહિનાની કવાયત બાદ હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જમીન માલિક અમે છીએ, અમારો સાતાકટ છે, અમારો કબજા કરાર છે 2018થી. છતાં આ લોકોએ પ્લાન પાસ નહોતો, એને 7/12માં એન્ટ્રી રદ થઈ ગઈ હતી. બોગસ માણા ઊભો કરીને દસ્તાવેજ કરીને, ખોટો બોગસ દસ્તાવેજ કરીને એમાં એને લોકોએ પ્રોજેક્ટ મૂક્યો અને પ્લોટના નામે લોકોના નાણાં ઉઘરાવી લીધા. જમીનના મૂળ માલિક હતા દીપકભાઈ નાગજીભાઈ પટેલ અને જમીન પચાવી લીધી અત્યારે આ ઉમંગભાઈ અને એમના ઈસમ પહેલાં સાથે છે પંકજભાઈ સંઘવી. કબજો અત્યારે દીપકભાઈ નાગજીભાઈના હાથમાં છે. પ્લોટ ધારકોને અંધારામાં રાખીને કોઈ જાણ ન કરતા, ન પ્લાન પાસ હતો અને 7/12માં નહોતી એન્ટ્રી પડી, છતાં એ લોકોએ બુકિંગ કરીને સારી સ્કીમ આપી કે તમે તારા ભાવમાં પ્લોટ બુક કરાવી લ્યો, આગળ જતાં તમારા પૈસા ડબલ થઈ જાય એવી સ્કીમ આપીને પ્લોટ હોલ્ડરો પાસે પૈસા ઉઘરાવી લીધા. આ પ્રોજેક્ટ આવેલો છે મોજે ગામ ખોલવાડ 167/B એપી નંબર. વકીલે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે અને કાયદાકીય પ્રક્રિયાઓથી પસાર થઈ રહ્યો છે. જમીનના મૂળ માલિકની જાણ બહાર જ આ જમીન અન્ય વ્યક્તિને વહેંચી દેવામાં આવી હતી અને ત્યારબાદ હાલમાં મધ્યમ વર્ગના લોકોના નાણાં ફસાઈ ગયા છે. તાત્કાલિક ધોરણે આ મામલે ચુકાદો આવે જેથી કરી સામાન્ય પરિવારને પોતાના નાણાં પરત મળે તેવી જ અમારી મુખ્ય આશાઓ છે. મારી પાસે સ્વામિનારાયણ ગ્રીન સિટીની આગળ જે સહજાનંદ નિર્વાણા નામનો જે પ્રોજેક્ટ થઈ રહ્યાની વાત છે ખોટી બધી, એ 167B ખોલવડના બ્લોક નંબર બાબતે અમારા અસીલ દીપકભાઈ નાગજીભાઈ પટેલે અમને એક દાવાનું કામ સોંપેલું. અમે નામદાર કોર્ટમાં 26/6ના રોજ એક દાવો દાખલ કર્યો અને એ દાવાના કામે પ્રકરણો ચાલુ છે. એમણે 19 જૂને અમે 4, 5, 13 મે અલગ અલગ વર્તમાનપત્રોમાં ક્રમશઃ જાહેર નોટિસ આપેલી. બધી હકીકતોથી જાણતા છતાં એણે આ મિલકતને ખોટી રીતે ટ્રાન્સફર કરવા માટે એક પંકજ મિશ્રીમલ નામના અમદાવાદના ઈસમને અમારા હાટાખત, કરાર, કબજા રસીદ, અમારો કબજો ભોગવટો હોવા છતાં વેચાણ કરી. એ દિવસે 19 જૂને પણ અમે જાહેર નોટિસ આપી. અવારનવાર 2 ઓગસ્ટે પણ છેલ્લે જાહેર નોટિસ આપી કે જનરલ પબ્લિક જે છે એ ખોટી રીતે આ સહજાનંદ નિર્વાણા નામનો જે પ્રોજેક્ટ છે એમાં ખોટા એમના નાણાં ના ફસાઈ જાય. તેમ છતાં અમને હાલ જાણવા મળ્યું છે કેટલા પ્રકરણો નામદાર ગુજરાત હાઈકોર્ટ
હાઈકોર્ટમાં રેવન્યુ પ્રકરણો, કોર્ટ પ્રકરણો આ બધું ચાલુ હોવા છતાં ઉમંગ ઠક્કર, નીલ અને કંઠ અને એની આખી જે ટીમ છે સંકળાયેલી, જે ગુનાહિત ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરેલું છે કે એણે અમારા વિસ્તારની અંદર કામરેજમાં, તો એણે 1,56,00,000 જેવી રકમ ગરીબ માણસોની, કે જે લોકો ઘરનું ઘર કે પ્લોટ લેવા ઈચ્છતા હોય એમના માટે થયું છે. તો અમારી પોલીસ પ્રશાસનને પણ એવી વિનંતી છે કે વકીલ તરીકે કે આ વિસ્તારની અંદર આવું બહુ ભાગ્યે જ બનતું હોય, તો આવા પ્રોજેક્ટો જો ખોટા લેભાગુ થાય તો એની અસર નાના માણસો ઉપર, ગરીબ મધ્યમ વર્ગના માણસો પર થતી હોય. એટલે પોલીસ પ્રશાસન કામગીરી કરે ને આપ સૌ મીડિયાના માધ્યમથી આ વાત લોકો સુધી જો પહોંચાડો તો ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગના માણસો જે આ હકીકતોથી માહિતગાર નથી એમના ખોટા નાણાં ન ફસાય, એમનું એક ઘર લેવાનું સપનું છે રોળાઈ ન જાય. જમીનના જે મૂળ માલિકો છે, જે સત્ય સંકલ્પ બિલ્ડકોનવાળા, એમનો ઈરાદો સ્પેસિફિક જણાઈ આવે છે કે 1,56,00,000 તો હમણાં ફરિયાદ થઈ છે ગઈકાલે લેટેસ્ટ, પણ એ સિવાય પણ કેટલાય પ્લોટો એણે ખોટી રીતે બુક મૂકી દીધા. મારી પાસે સુડાનો ઓર્ડર છે કે સુડાએ એણે પ્લાન નામંજૂર કરી દીધો છે. કોઈ પરવાનગી નથી, કોઈ આધાર નથી એમની પાસે, છતાં પણ આ જે ગરીબ માણસો છે એમના પૈસાઓ ખોટી રીતે લઈ રહ્યા છે. કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.